દિશે નાદ અનહદ બાજે, ચહુ દિશે નાદ અનહદ બાજે, એજી સુનત લાગે લેરી, સંતો ડુંગર ઉપર ડેરી, ડુંગર ઉપર ડેરી, બંસી વાગે ઘેરી ઘેરી, સંતો ડુંગર ઉપર ડેરી. બજયો બંસી બેહદ બજાવે, ગટ ગટ નાદ ગુરેરી, બજયો બંસી બેહદ બજાવે, ગટ ગટ નાદ ગુરેરી. સુને કોઈ સજન સધીરા, સુને કોઈ સજન સધીરા, એજી ગુરુ ચરણ પ્રીત અનેરી, સંતો ડુંગર ઉપર ડેરી, ડુંગર ઉપર ડેરી, બંસી વાગે ઘેરી ઘેરી, સંતો ડુંગર ઉપર ડેરી. સોહમ શબ્દે સુરતા સાધે, અંતર રહે ગુનેરી, સોહમ શબ્દે સુરતા સાધે, અંતર રહે ગુનેરી. ગુરુના ચેલા વચનમાં પહેલા, ગુરુના ચેલા વચનમાં પહેલા, એજી બેઠે ગગન જઈ ઢેરી, સંતો ડુંગર ઉપર ડેરી, ડુંગર ઉપર ડેરી, બંસી વાગે ઘેરી ઘેરી, સંતો ડુંગર ઉપર ડેરી. ભેદના ભેદુ ભેટે બ્રહ્મને, કેવલ અખંડ અદ્વૈતેરી, ભેદના ભેદુ ભેટે બ્રહ્મને, કેવલ અખંડ અદ્વૈતેરી. આ સંસારે આવે ન જાવે, આ સંસારે આવે ન જાવે, એજી અમૃત કિયા બસેરી, સંતો ડુંગર ઉપર ડેરી, ડુંગર ઉપર ડેરી, બંસી વાગે ઘેરી ઘેરી, સંતો ડુંગર ઉપર ડેરી. ગુરુ પ્રતાપે ગમ પડી સારી, અદ્ભુત બાત સુનેરી, ગુરુ પ્રતાપે ગમ પડી સારી, અદ્ભુત બાત સુનેરી. ભજન પ્રકાશાનંદ આનંદ ભારી, ભજન પ્રકાશાનંદ આનંદ ભારી, એજી બજયો સાચો ભેરી, સંતો ડુંગર ઉપર ડેરી, ડુંગર ઉપર ડેરી, બંસી વાગે ઘેરી ઘેરી, સંતો ડુંગર ઉપર ડેરી, સંતો ડુંગર ઉપર ડેરી. બધા શબ્દો થોડા આપણે સમજાય નહીં, ડુંગર ને ડેરી ને આપણે થાય ક્યાંક ગિરનાર જો કંઈક ડુંગર છે ત્યાં ઉપર ડેરી છે, આ બધું આ દેહને જ ડુંગર કીધો છે. મેરુ આ કરોડો જોઈ જ મેરુ છે, શરીરને કરોડો જોઈ મેરુ, અને શિખર છે એ સહસ્રાર છે. આપણે
આપણા શરીરમાં બધી યોગની ભાષામાં ચક્રો આવે બેન. આપણી કરોડરજ્જુ નીચેને છેડે છે મૂલાધાર ચક્ર છે, પછી સ્વાધિષ્ઠાન, નાભિમાં મણિપુર, હૃદય અનાહત ચક્ર, વિશુદ્ધિ, આજ્ઞા અને સહસ્રાર. તો આ બધી જેમ જેમ આપણે સામાન્ય રીતે જીવ સાવ અજ્ઞાન દશામાં તો મૂલાધારમાં રહેતા હોય. આ પ્રાણી માત્ર બધા મૂલાધાર લેવલે જીવતા હોય. અને મૂલાધાર લેવલે આપણી એકદમ અજ્ઞાન દશા છે, અહીંયા જડતા વધારે. એટલે ત્યાં મૂલાધાર ચક્રમાં વધારે છે ને એની પ્રકૃતિ એવી હિંસક, કામ, ક્રોધ, લોભ, હિંસા, આ બધી એ જીવ ત્યાં હોય એમાં આ બધા ગુણ એનો હોય. અને જેમ જેમ એ ઉર્ધ્વ દિશામાં આપણી સાધનાના ધ્યાન શ્રેષ્ઠ છે. કુંડલીની બધા વાતો કરે કે ધ્યાન શ્રેષ્ઠ અને સલામત સાધન છે. આ કોઈ કુંડલીની એવી કોઈ શક્તિ નથી ને, પણ આપણે જીવને જ કુંડલીની કીધો છે. જીવ ભાવ શક્તિ સુસુપ્ત હોય, ધીરે ધીરે ધ્યાન ને આ બધા અભ્યાસથી સાત્વિક રીતે જાગૃત થાય તો એ સલામત છે. કુંડલીમાં એમ તો ઘણા જોખમ છે, બધા આડાવડા થઈ જાય તો પણ તકલીફ થઈ જાય. અને એમાં અધિકારી હોય ને ઘણા કુંડલીને આડેધડ પ્રયોગ કરે, અમે કુંડલીને જાગૃત કરી દઈએ, એના તો બધા દાવા કરે ને બધાને આવી રીતે કરતા હોય. તો એ ચક્ર જેમ જેમ વિંધાતો જાય, ઉપર 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 આવતી જાય, એ સુષુમ્ના નાડી છે. આ જમણી છે ઈડા, પિંગળા, ઈડા, આ બે સૂર્ય ચંદ્ર અથવા તો અને આપણી જે સામાન્ય શ્વાસ ચાલતો હોય બે આમાં હાલતો હોય. પછી મધ્ય નાડી છે ને સુષુમ્ના, એમાં જ્યારે ધ્યાનમાં પ્રવેશે ત્યારે એ ઉર્જા પછી એ મધ્ય નાડીમાં પ્રવેશે અને ધ્યાન ત્યાં જ લાગે છે. તો એ નાડી છે એ સીધી અહીંયા જ ખુલે. આ બે નાડી તો ઈડા પિંગળા કે એ છે ને સૂર્યચંદ્ર નાડી તો અહીંયા પછી પૂરી થઈ જાય. ત્રિકુટીએ એ બે પૂરી થાય પછી મધ્યમાં એક સહસ્ત્રાવધિ જાય. તો ડેરી એટલે આ ટોચ, ટોચ શિખર કહેવાય ને એ ડેરી. તો સાધના કરતા 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 જ્યારે આપણે ધ્યાનમાં પ્રવેશીએ, ઉર્ધ્વમુખ થાય ને જ્યારે ઉર્જા છે ને પ્રાણ, એક શક્તિ એટલે પ્રાણ બધું. પ્રાણ શક્તિ જ્યારે સહસ્રાર પહોંચે ને ત્યારે નાદનો અનુભવ થાય. નાદ એટલે આ આપણે સતનામ ને નિજ નામ ને વચન ને ઓમકાર ને જે આપણે બધી જુદા જુદા શબ્દો વાપરીએ, ઘણી વાર આપણે અવારનવાર ચર્ચા થઈ રહી. તો એમાં શંકરાચાર્યનો વેદાંતમાં પણ આને તો મહત્વ આપ્યું છે, પણ ચક્રોની એવી બધી વાત નથી કરી, કારણ કે એ પછી યોગની ભાષા આવી જાય. વેદાંત તો દેહ ને આ બધું મિથ્યા છે, હું આખરે આપણે તો ટૂંકી વાત એમાં વેદાંતમાં આવે. પણ છતાંય વેદાંતમાં યોગ તારાવલી જે શંકરાચાર્ય અષ્ટાદશ રત્નમાં આવે છે, એમાં આને વિશે ચર્ચા છે. નાદાનુસંધાન લાખો ઉપાય એમ કે છે, પણ એમાં નાદાનુસંધાનને શંકરાચાર્ય શ્રેષ્ઠ કીધો. તો આ બંસી એટલે નાદનું પ્રતીક. એ અનહત નાદ, કોઈ અનહદ કહેતા હોય પણ અનાહત નાદ છે. અનાહત નાદ એટલે સ્વયંભૂ એક કહેવાય કે મૂળ પ્રકૃતિનો એક અનુભૂતિ છે. ભગવાનની શક્તિ કયો, માયા કયો, મૂળ પ્રકૃતિ કયો, એ અને ઈશ્વર અને એ શક્તિ ત્યાં અભિન્ન રૂપે રહેલા છે ને એનો પરિચય પણ આ જ છે. ઈશ્વર કે પોતાના આત્મ સ્વરૂપનો બોધનું પ્રમાણ એ બીજું હું, આપણે સ્વરૂપમાં સ્થિતિ છે કે નથી એનું પ્રમાણ હું. અને આદુનો અનુભૂતિ થાય ત્યારે સમજવું કે અહીંયા આપણી સ્થિતિ સ્થિર થયા, એનું અનુસંધાન થયું જોડાણ આપણે અંદર. અને એનું સતત અનુસંધાન કરવાથી ધીરે ધીરે અહીંયા સ્થિર થઈ જાય, સ્વરૂપમાં સ્થિર થઈ જાય અને મનનો લય થઈ જાય. મનને જ લય કરવાના, મન જ માયા છે ને મન જ બંધનનું કારણ, બધા એનો અવરોધ મન છે. મનને પાર જવા માટેનું શ્રેષ્ઠ સાધન આ છે. કારણ કે સાધનાઓને આપણે બધું શું કરીએ, એટલી બધું કરવાનું મૂળ હેતુ એક જ છે, મનને પાર જવું. મન એ જ અવરોધ છે, વિચારવા તે એ બધું એ જ અવરોધ છે ને આપણે સ્વરૂપમાં સ્થિર નથી થવા દેતું. એટલે એ પ્રતીક છે. આ બધા ભગવાન કૃષ્ણને વાંસળીને પાવો ને આ બધું રાખ્યું તે એ થોડા કોઈ વ્યક્તિ છે કે આવી વાંસળી વગાડી આપણે વગાડીએ. આ બધા બહુ ગહન અર્થ છે, પ્રતિકાત્મક છે. કૃષ્ણ તો નિરાકાર ચેતના છે, એ આ કૃષ્ણની વાત નથી, ચૈતન્યની વાત છે. તો એ નિરાકાર છે, એનો કોઈ આકાર ન હોય તો એનું શું પ્રતીક? કૃષ્ણને ઓળખવું, નાદ એને પ્રતીક, નાદ એ જ ઓળખ.
નાદનો ન સંત તમે જોડાણા એની હારે. પછી એને કૃષ્ણ કયો, રામ કયો, શિવ કયો, પરમાત્મા કયો, બ્રહ્મ કયો, ઈશ્વર કયો, પછી જુદા જુદા નામ ભલે પણ વસ્તુ એકની એક જ છે. એટલે આ પ્રતિકાત્મક છે વાંસળી. એ નાદ હોય ને કૃષ્ણ હોય, વાંસળી હોય ને કૃષ્ણ હોય. ગુરુજીએ ભાવભેરા ભક્તિ માર્ગમાં આ બધી ચર્ચાઓ કરી કે ભાઈ આમાં ક્યાંય જવાનું છે? આમાં ઉપર જ્યારે આગળથી સુનકારમાં જાઓ, ગગન દેશમાં જ્યાં કંઈ આકાર નથી કે તો એમાં કોઈ રસ્તો છે કે આમ જાવું કે આમ જાવું કે કઈ બાજુ છે? તો એની નિશાની એક જ કે નાદનું પકડી રાખો એટલે ને પહોંચી જાય, સહસ્રારમાં સ્થિતિ થઈ જાય. એ જ આધાર છે, બીજો કોઈ આધાર નથી. અને ગગન દેશ કીધો, ગુરુનો દેશ કીધો, તો એમાં દેશ એટલે કોઈ સ્થાન નથી, સ્થળ નથી અને કોઈ રસ્તા નથી એવું નથી કે, પણ એવી રીતે આ બધા શબ્દો આપણે વાપરવા પડે એમાંથી થાય. એટલે આપણા મંદિરોમાં બધે જે આ ઘંટા વગાડી બધા એના નાદના પ્રતીક છે. આપણું શાસ્ત્રીય સંગીત એના માટે જ છે, નાદની ઉપાસના. આ બધા અટાણા સંગીત છે ને મનને મનોરંજન માટેના છે, મનને ઉશ્કેરે ને ગાંડા ઘેલા કાઢે બધા. આપણું શાસ્ત્રીય સંગીત છે એ મનને શાંત કરવા માંડે તરત. તમે એ સાંભળો એટલે મન સ્થિર થવા માંડે. અને એ સાધના એ જ કરતા આપણા બધા સંગીતનો ઓલા હતા એ છે ને અવાજ આમ ઉત્પન્ન કરે ને પછી એને સાંભળ્યા કરે કે એ અવાજ ધ્વનિ ક્યાંથી પ્રગટ થાય પાછો ક્યાં વિરામ પામી જાય છે, એ મૂળમાં જવા માટે. એટલે બૌદ્ધ ધર્મ ઘણામાં છે, એમાં આ મ્યુઝિકના નાવેલા બોલ હોય ને એને વગાડ્યા કરતા હોય ને. એટલે સંગીત છે એ મનને સ્થિર કરવામાં ઉપયોગી છે. કારણ કે સંગીતમાં કોઈ શબ્દ ન હોય, ખાલી ધ્વનિ હોય. કંઈક શબ્દો હોય ને તો મન વળી એમાં અર્થ કાઢવા માટે ને એમાં અટવાઈ જાય પાછા. ત્યાંનું ક્યાં નીકળી જાય, એનો એ પ્રશ્નનો જવાબ કંઈક આવ્યો હોય શબ્દો તો વળી એમાં અટવાય. પણ સંગીતનો કોઈ અર્થ તો હોય ને, એમાં અર્થ ન હોય. એટલે મન ધીરે ધીરે ત્યાં સ્થિર કરવામાં ઉપયોગી થાય, સહાયક છે સંગીત છે. તો આ બંસીની વાત આ છે. ભજૈયો બેઠો બંસી બજાવે, ગગન નાદ ગુંજેરી. ભજૈયો એ જ છે, ભગવાન કયો, ઈશ્વર કયો, કૃષ્ણ કયો, આત્મા કયો. તો એ બંસી બજાવતો ને તો બજરી એનો પ્રકૃતિ જ છે, સહજ એનો સ્વભાવ છે, એનો પરિચય છે કે બજાવવો તો પ્રયત્ન થયો. કઈ કોઈ વ્યક્તિ છે પછી બજાવે એવું નથી. એ એની સહજ પ્રકૃતિ છે, એ જ એનું ઓળખ છે. એનું નામ કયો ભગવાનનું તો હું સાચું નામ, એ સતનામ એટલે સાચું નામ, નિજ નામ શ્રી જી નામ આ તે બધા કહીએ. તો એ નામ એટલે એની ઓળખ. નામ એટલે કે આવા વાંચીએ કાંઈ સાંભળે એવા કોઈ શબ્દો નથી. નામ એટલે એનો પરિચય, ઓળખ. એનો પરિચય શું? તો આ પરિચય સ્થિતિ ત્યાં થઈ કે આપણે અનુસંધાન થયું અને ત્યાં એનું અનુસંધાન થાય એટલે એક સ્થિર થવા મળે મન. કારણ કે ક્યાંક મનની વૃત્તિને ટેકવવાનો આધાર મળી ગયો. નહીં તો આપણે બે આંખો વિચાર ક્યાં મનને સ્થિર કરવું. કોઈ વસ્તુ છે કે આને આ જગ્યાએ કાંઈ અટકાવવું, પછી આપણે છે આ શ્વાસની વિધિઓ કાઢી કે શ્વાસને જોયા કરો ને એકાગ્ર કરો, એ પણ આમાં આવશે. સોહમ શબ્દે સુરતા સાધી થઈ. સોહમ એ શ્વાસની વિધિ જ છે. એ ધીરે ધીરે ધ્યાનમાં પ્રવેશ, ધ્યાનમાં પ્રવેશવાથી જ આ અનુભવ થાય ને. ધ્યાન આ નાદાનુસંધાન એ ધ્યાન જ છે. તો ડુંગર આ છે બસ, ગગન નાદ ગુંજે. ગગન એટલે આ ગગન અંદરનું છે. આ જે આકાશ છે અહીંથી ગગનનો દેશ કે ગગન સદસ્ય આપણે નથી કહેતા આકાશ જેવું, તો આ ચિદાકાશ છે. આ કોઈ આકાશ નથી, એનાથી વાત સૂક્ષ્મ. આ તો પંચમહાભૂતમાં આવે ને આ આકાશ, એ પણ એક પંચમહાભૂત છે. આપણે ખાલી ખાલી દેખાય, ખાલી નથી. તો એ ચિદાકાશની વાત છે. એ આપણું સ્વરૂપ કયો કે શૂન્ય કયો, એટલે કે ને વૃત્તિ સુરતા શૂન્યમાં જઈ ચડી વૃત્તિ પામે વિરામ. એ શૂન્ય એટલે જ આ ઓમકાર, એ અનુભૂતિ છે. શૂન્યની જ અનુભૂતિ. નાદ હા સુનકાર જેવું લાગે. આપણે રાતના અંધેરી રાતમાં કઈ અવાજ ના આવતો ત્યારે આપણે કે સુનકાર જેવું લાગે. એ સુનકાર છે, કોઈ અવાજ નતો થતો, પણ કઈ ના અવાજ હોય હા શૂન્ય જેવું જ્યારે ખાલી થઈ જાય ત્યારનો એક અનુભૂતિ છે. આપણે સુનકાર કહીએ, એ એક અનુભવ છે ને. કઈ અવાજ નથી તો સુનકાર કહીએ. સુનકાર એ છે ઓમકાર, શૂન્યનો અનુભવ છે. હકીકતમાં અવાજ નથી કઈ, એટલે એને નિર્ધ્વનિ પણ કીધું. નિર્ધ્વનિ, ધ્વનિનો વિરોધ. જ્યાં ધ્વનિ ન હોય કઈ એ નિર્ધ્વનિ. સાઉન્ડલેસ સાઉન્ડ કોઈ કહે, ધ્વનિ રહી તો ધ્વનિ, અવાજ રહી તો અવાજ. એટલે શંકરાચાર્ય જે યોગતરાલીમાં એક શ્લોક આપ્યો છે કે બ્રહ્મરંધ્રમ ગતેર વાયુ
ગિરેહી પ્રશ્રવણમ ભવેત. બ્રહ્મરંધ્ર એટલે આ સહસ્ર બ્રહ્મરંધ્ર કીધું. 10મું દ્વાર કહીએ આપણે. 9 દ્વાર તો આ બધા ઇન્દ્રિયોના બધા છે જ, પણ 10મું દ્વાર અને 10મે દ્વારથી નીકળવું એ યોગની ભાષા છે. ત્યાંથી જે બહાર નીકળે જ્યારે મૃત્યુ વખતે એ મુક્ત છે. અને જે જાગી ગયા એનું પ્રાણ કે ઉર્જા કે આ પછી શરીર છોડે ત્યારે ત્યાંથી છોડે, નહીં તો સામાન્ય બધા જીવનો તો ગમે ત્યાંથી છૂટે. એની જેવી સ્થિતિ અંદર નહીં. આપણા 2 નાકના 2 કાન છે, 2 આંખ છે, મોઢું, 7 એથી આપણું ગુદા ઇન્દ્રિય, આ બધા 9 દ્વાર છે. એ કોઈને કોઈ દ્વારેથી જીવ નીકળતો એ પ્રમાણે ગતિ થતી હોય જેવી સ્થિતિ. તો આ 10મ દ્વાર પર કીધું બ્રહ્મરંધ્ર. તો બ્રહ્મરંધ્ર શંકરાચાર્ય કે બ્રહ્મરંધ્રમ ગતેર વાયો ગિરેહી પ્રશ્રવણમ ભવેત. ગીરા એટલે વાણી, પ્રશ્રવણ એટલે ત્યારે આપણે એનો આવો અનુભવ થાય. પ્રશ્રવણમ ભવેત, ભવે એટલે થાય. પછી કે શૃણોતિ શબ્દાતીતમ નાદમ, શ્રવણાતીતમ નાદમ. એ શ્રવણ અતીત છે એટલે કે એ કઈ સંભળાય, કાનથી સાંભળવાની વસ્તુ નથી, કોઈ અવાજ નથી. અવાજ હોય તો કાનથી સંભળે. આપણે સરસોમાં એવું થાય કે જાણે મને કંઈક કાનમાં થાય એવું, ઝીણું ઝીણું એવું ગુંજન જેવું થતું હોય. આપણે ઇંગ્લિશમાં મૂકીએ ને ધ્યાનમાં જ્યાં સ્થિતિ થાય, નિર્વિચારમાં થતા જાય એમ એનું અનુસંધાન થાય. એને જ પરાવાણી કીધી. આ બધા શબ્દો વાણીને આપણે બોલીએ એ તો પશ્યંતી મધ્યમાં વેખરી, એ બધા સ્થૂળ વાણી કહેવાય. એને અપરાવાણી કીધી. હા, પરાવાણી છે. તો ત્યાં જે એને કીધું કે શૃણોતિ શ્રવણાતીતમ નાદમ, જે શ્રવણથી અતીત એટલે કે શ્રવણ કાન ઇન્દ્રિયોનો વિષય નથી બનતો એવું જે એ જે સાંભળે ને જે એને કે મુક્તિ હિ અસંશય. એની મુક્તિમાં કોઈ સંશય નથી, એટલે કે મુક્ત થાય છે, એમાં કોઈ સંશય રહે જ નથી. એકવાર એરિયા નામનો અનુસંધાન થઈ કે પછી એનો ગેરંટી એમ કે મુક્ત થાય એનો અનુસંધાન. એટલે ચૌદીસે નાદ અનહદ બાજુ. આપણે સરસોમાં જેમ થાય કે કંઈક અંદર આમાં કંઈક આવતું લાગે, ઘણા કે કાનમાં આવતા, પણ એ તો 14 એ તો અંદર બહાર જેવું એને નથી, એ તો અસ્તિત્વ છે. એ તો ગાજી. બીજું આ કઈ આપણે સાધના કરીને ઉત્પન્ન નથી થયું. આપણે ન થાય કે આ બહુ કરીએ કે ઉત્પન્ન થતો અવાજ. એ તો સહજ સ્વભાવ છે, એ તો અસ્તિત્વ છે, એ તો અહીંયા છે જ. પણ આપણે જ આ બહિર્મુખ એટલા છે, આપણે ઇન્દ્રિયો બહારના અવાજો ઘોંઘાટો સંગીતના આપણે બહારના એટલા આપણા બહિર્મુખ છે કે એનો અનુભવ નથી થતો. એટલે આ જયારે ઇન્દ્રિયો પાછી કે પ્રત્યાહાર ના બધું આવે છે એ છે, તો ધ્યાન લાગે તો સ્થિરતા આવે તો એ તો અનુભવ થાય. પણ આ બહિર્મુખતા બંધ થાય, અંદર જયારે વૃત્તિ કે અંતર્મુખ થાય તો આપણે એનો અનુભવ થાય. 14 નાદ અનહદ બાજે સુનત લાગે લેરી. ઈ લેર આવે ને, એ લેર આવે. મન પછી ન્યાય જાય ખરી. એની આરે હરણ કહ્યું, હરણીઓનું સંગીત સંભળાય ને એ સ્થિર થઈ જાય. પછી હાથી એમ કે અંકુશમાં આવી જાય, એમ મનનો અંકુશ આ કરે છે, મન સ્થિર થઈ જાય. અને આખરે આપણે મન એટલે કોઈ બીજું મન જીવ કયો આપણે અહંકાર, તો એ આનંદ માટે જ ભટકતો હતો ચારે બાજુ. જયારે અહીંયા એને કંઈક શાંતિ ને આનંદો લોપ થાય તો મન એ પછી ત્યાં લાગેલી, સુખતા ત્યાં લાગેલી મજા આવે. હવે એકદમ શાંતિ ને આનંદ જેવું લાગ્યા કરે એટલે મન પછી એ બાજુ ધીરે ધીરે સહજ લાગવા માટે પ્રયાસ બહુ ન કરવો પડે. એને જ કબીરે સુરત શબ્દ યુગ કીધું. આ શબ્દ એટલે જ સુરત એટલે ધ્યાન, મનની વૃત્તિ એ શબ્દમાં લગાડવી. નાદનું અનુસંધાન કયો, સુરત શબ્દ યોગ કયો, તો એનાથી ધીરે ધીરે મન બસ સ્થિર થઈ જાય. અને મન સ્થિર થાય, આ વૃત્તિઓ ખડભડાટ, તો ત્યારે સ્વરૂપનો બોધ થાય આપણે. એટલે એક રીતે એ શક્તિ છે, શિવની શક્તિ. શિવ એટલે પુરુષ તત્વ, આ પ્રકૃતિ. પુરુષ પ્રકૃતિ એક જ છે, આમ અભિન્ન છે, પણ પ્રકૃતિ છે ક્રિયાશીલ પાછો છે, અને ઓલું સ્થિર. પુરુષ તત્વ સ્થિર છે, આમ ક્રિયામાં થાય, ઉત્પત્તિ આ થાય. પણ એમ ન માનું કે એ વળી કંઈક શક્તિ જુદી છે, શિવ જુદો છે, અને અમારી તો શક્તિ અમારી મોટી. ઘણા મહાત્મા આવી કરતા શક્તિ જ બધું કરે નહીં, શિવ તો મળતા જેવો છે. શિવ શક્તિ કઈ બે નથી ને અહીંયા અનેક નથી, બધી વસ્તુ તો અંતે એક ને એક છે.
એને જ રાધા કૃષ્ણ કહેવાય કે આ રાધા. એટલે તો બંસી ને રાધા કૃષ્ણ જોડ બતાવે તો આ બંસી એ તો પ્રતીક છે. રાધા એટલે આપણી વૃત્તિ જયારે સ્વરૂપારે અનુસંધાન થઈ રાધા, એ વૃત્તિ જ્યાં સુધી બહિર્મુખ છે સંસાર તરફ ત્યાં સુધી એને ધારા કયો, પ્રકૃતિ કે માયા જે કયું, પણ એ વૃત્તિ પાછી વિસર્જ થઈ વળીને મૂળમાં જયારે એના તરફ વળે ને એની હારે જોડાઈ જાય ત્યારે આપણે એને રાધા કૃષ્ણ કહીએ. એટલે રાધા અને કૃષ્ણને અભિન્ન કીધા ને એટલે તો કીધા કે એને પ્રેમિકા છે, તો પ્રેમ તત્વ જ આ છે. રાધા કયો કે આ નાદ કયો, એ શબ્દ કયો, એ નામ કયો, એ જ પ્રેમ તત્વ. પરમ પ્રેમ, દિવ્ય પ્રેમ આને જ કીધું. જે શાસ્ત્રોમાં પ્રેમ તત્વની વાત આવી આ છે. વ્યવહારમાં આપણે ભલે કે પ્રેમની વાતો કરીએ, પણ એનો શાસ્ત્રો કરતો તો વ્યવહારમાં તો પછી આપણે પ્રેમ શબ્દ વાપરીએ પણ બહુ કહેવાય નહીં. ત્યાં તો થોડુંક લાગણી મનની વાતો ત્યાં થોડી સુનત લાગે લેરી, બજૈયો બેસી બંસી બેહદ બજાવે, ઘટઘટ નાદ ગુરેરી. બજૈયો બેસી, બેહદ એટલે એને કે હદ નથી, એ અનંત છે. એનો હદ એટલે આમે હદ નથી અને કોઈ આરંભ અંતે નથી એનો, એવું છે. ઘટઘટ નાદ ગુરે એટલે દરેકમાં અણુ અણુમાં એ તો વાઇબ્રેશન સૂક્ષ્મ એ તો ગુંજી રહ્યો છે દરેકમાં, આ સ્થૂળ હોય કે સૂક્ષ્મ, કારણ કે એ તો એનો આધાર છે સર્વનો. એ નામ તો આધાર છે, એમાંથી તો જગત પ્રગટ થયું, એના રૂપ છે, એમાં જ સમાયેલું છે. સુને કોઈ સજન સધીરા, સજન એટલે આ સજ્જન થવાની વાતો છે. આ બધા અમે સદગુરુના સજ્જના છે, આપણે સદગુરુના શિષ્ય થાય સજ્જન બધા, તો એમાંય સધીરા. સધીરા એટલે મન જેનું સ્થિર થયું, ધૈર્ય, ધીરજ, સ્થિરતા છે અંદરની. એટલે શાસ્ત્રો કહે કે ધીરસ્ય કર્મ અપી અકર્મ ભવતી. એ ધીર પુરુષ છે ને કરે છતાંય અકર્તા જ છે. અને મૂંઢસ્ય અકર્મ અપી કર્મ. એ મૂંઢ તો બેઠો હોય તો એ કર્મ જ કરે, કંઈ ન કરતો હોય પણ એનું કર્મ જ છે. મૂંઢ એટલે અજ્ઞાની. અહીંયા જ્ઞાન થયું ધીરો, ધીર એને જ આપણે જ્ઞાન કીધા, જ્ઞાની પુરુષને ધીર પુરુષે કીધા. તો એવા સધીરા ગુરુચરણ પ્રીત અને જેને ગુરુચરણ બાહ્ય રીતે આ ચરણ બરાબર છે. ગુરુચરણ તો આ છે, પછી સ્વરૂપમાં એ સ્વરૂપ જ ગુરુ છે. એ ચરણ એટલે એમાં મન જોડી દીધું, એ ગુરુના શરણ થઈ ગયા અને શરણાગતિ શીખે. ત્યાં અનુસંધાન કરવાનું નહીં તો સાચી શરણાગતિ. આ તમારો પ્રયાસ છૂટી જાય. પ્રયાસ છે ત્યાં સુધી વિઘ્ન છે. ગમે એટલા પ્રયાસ કરી, પ્રયાસ જ આડા આવ્યા કરે છેલ્લે પણ. ગમે એ માં જો બોધ થયો હોય તો એના પ્રયાસ છૂટે તો જ થાય, એને શરણાગતિ. એટલે કે ગમે એવા હોય, અંતે તો શરણાગતિ પ્રયાસ છોડી દે ત્યારે જ અનુભવ, ત્યાં સુધી ન થાય. છેલ્લે સૂક્ષ્મ પ્રયાસ રહ્યો તો એ વિઘ્ન બની જાય. પ્રયાસ એટલે મન કરતા પણ અહંકાર ચાલુ રહે, એ તો અડો આવે, એ આપણે છોડવાનો છે. હું પણ પ્રયાસમાં તો હું આવે જ ને, હું કરું, હું આમ કરું, મથામણ આવે. ભાઈ કરવાનું નહીં થતું, એને પછી એ અનુસંધાન ખાલી કરે, એને કોઈ સાધના કઈ પછી રહેતી જ નથી. સોહમ શબ્દે સુરતા સાધી અંતર રહે ગુનેરી. સોહમ શબ્દ એટલે એ શબ્દને સોહમે કહેવાય. અને એ શ્વાસમાં પણ એ શબ્દ દ્વારા જ આ શ્વાસ એ લેવાઈ રહ્યો છે. શ્વાસને સંચાલન કોણ કરે? એ શક્તિ કરે, મૂળ પ્રકૃતિ દ્વારા. તો એટલે તો આપણે શ્વાસની હારે ધ્યાનનો વિધિઓમાં જોડી દીધું કે શ્વાસની હારે મનને જોડો. એ સોહમ ધ્વનિ એ થઈ જ રહ્યો છે. એ હું જ છું એવો ન્યાય, એનો અર્થ તો આવો થાય. કઈ અનુભવ પછીની વાત છે, પણ શ્વાસની હારે મન જોડવાથી ધ્યાનની અનેક વિધિઓમાં એને આ વિધિ છે. ઘણા મોટાભાગના ધર્મોમાં એનો અનુકરણ થયું. બૌદ્ધ ધર્મમાં આ વિપશ્યના બધું કી મૂળ છે. અનાપાન સત્ય કયો અને જુદા જુદા, પણ એ તો બહુ જૂની વિધિ. આ કોઈ બુદ્ધે નવી શોધી કાઢી નથી, હજારો વર્ષ જૂની છે. વિજ્ઞાન ભૈરવ તંત્ર ગ્રંથ છે ને, એમાં આવી શિવ પાર્વતી માતાના સમાજમાં 112 વિધિ બતાવી. વિજ્ઞાન એટલે જ્ઞાન સ્વરૂપ, અને ભૈરવ એટલે શિવનું એક સ્વરૂપ ને ભૈરવ. એટલે કે ભૈરવ એ શિવનું સ્વરૂપ શું છે, એનો બોધ, એનું સ્વરૂપ શું કેવું, જેને આપણે કહીએ ચૈતન્ય છે. આ છે તો પાર્વતીમાં પૂછે કે તમને
તમને તો બધા જાણીને કેવી રીતે જાણે કે તમારું સ્વરૂપનું જ્ઞાન કેવી રીતે થાય? કૃપા કરીને કયો ત્યારે શિવ ભગવાને આ બધી વિધિ કીધી 112 આવી રીતે કરો. બધાયમાં મધ્ય, શુભ અશુભથી પર જાઓ, રાગ દ્વેષથી પર જાઓ, બે શબ્દોની મધ્યમાં, બે વિચારની મધ્યમાં, બે શ્વાસની મધ્યમાં. તો એ મધ્ય છે એ દ્વૈત ને અદ્વૈત છે. તો આ બે શ્વાસ, આ ધ્યાન શ્વાસ ઉપર લગાવવાથી આપણે શ્વાસ એકદમ ધીમા થવા માંડે અને બે શ્વાસ વચ્ચેનો ગાળો થાક લાંબો થતો જાય. તો એ જે વચ્ચેનો મધ્ય આવે ને ત્યાં આપણે જ્યાં એ થોડોક સમજવાનો પ્રયત્ન, એ જે ત્યાં થોડોક શ્વાસ નથી અને આપણી જે સ્થિતિ છે ને ત્યાં વચમાં થોડી સમજાય તો એ આપણું સ્વરૂપ છે. બસ અને એ સમજાય છે તો પછી શ્વાસ હાલતો રહે ને તમે ત્યાં સ્થિર થઈ જાઓ. શ્વાસને પછી હાલતો રહે, પણ એ શ્વાસ હાલતો હોય તો એ સ્થિતિ તો સ્વરૂપની છે એટલે જળવાઈ જાય. બીજો શ્વાસમાં કંઈ કરવાનું નથી. આપણે બધામાં ધ્યાન કરીએ તો એમ થાય કે હું ધ્યાન કરું, હું આ કરું, કરતા પણ ચાલુ રહીએ. એટલે શ્વાસમાં આપણે કંઈ કરવા નથી તો એની રીતે હાલ્યા કરે ને, આપણે થોડો પ્રયાસ કરીએ, ઉતા હોય તો હાલે છે. તો એ તો સ્વયંભૂ છે. એટલે એમાં ધ્યાન કરવાથી સમજાય કે હું તો આને જોઈ રહ્યો, હું તો કંઈ કરતો જ નથી. એ હું આત્મા છે એ કંઈ કરતો જ નથી એવો ખબર તો પડે. આપણે થાય કે હું કરું એ જો જ્ઞાનતા શરીર આ જોડાય, પણ ત્યારે થાય કે શ્વાસ તો એની રીતે હાલે, આપણે કોઈ પ્રયાસે કરતા નથી. તો એના ધીરે ધીરે અનુસંધાન ખબર પડે કે આને જોનારો હું તો સ્થિર છું, હું તો કંઈ કરતો નથી. તો એ જે આપણું સ્થિર નિષ્ક્રિય ચેતનાનું આપણું સ્વરૂપ છે એનો આપણે આ ભેદ સમજાય બે વચ્ચે. કારણ કે કોઈ સ્થિર વસ્તુ જો ન હોય ને તો ગતિમાન વસ્તુનો અનુભવ ન થઈ શકે, અને ગતિમાન ક્રિયાશીલ કોઈ વસ્તુ ન હોય તો સ્થિર વસ્તુનો અનુભવ ન થાય. આ બે છે એટલે અનુભવ થાય. તો પુરુષ તત્વ નિષ્ક્રિય છે, આ બાજુ ક્રિયાશીલ છે. તો ક્રિયા અને જો સમજીએ તો આ સ્થિરતાનો ખબર પડે, સ્થિરતાને સમજીએ તો ક્રિયાનો ખબર પડે. કે કારણ કે બે હોય તો જ ખબર પડે. ખાલી ક્રિયા કોઈ આપણે જો આ પ્લેન હવામાં જ્યાં ઉડતું તેમ થાય કે પ્લેન સ્થિર છે, કારણ કે આકાશમાં આપણે કંઈક લાગે ને રોડ ઉપર તેમ થાય જાળવાન જાતા હોય ને આપણે બહારનું જોઈએ ને ઓલું સ્થિર વસ્તુ એટલે આપણે ગતિનો અનુભવ થાય કે કેટલી ઝડપથી જાય ટ્રેન હાલતી કે ગમે બાજુમાંથી પસાર થતા ઝડપથી આપણે થાય કે આપણી ગાડી એટલી સ્પીડમાં જાય. આકાશમાં જ્યારે પ્લેન ઉડતો હોય તમે વાદળાનો હોય તો થોડોક હજી અનુભવ આવે, નકર તો ખબર જ ના પડે કે આ કંઈ પ્લેન કેટલી ટકા ઝડપથી ઉડતું હોય. પણ એમ થાય કે બધું સ્થિર છે અંદર. તો એટલે કે તમે શરીરને જો જોયા કરશો ને સતત જોતા રહો ક્રિયા, શરીરની ક્રિયા પ્રક્રિયાઓ, આ જાવું આવું, તો એ ક્રિયાનું ધ્યાન થોડુંક આપશો ને તો પોતાની અંદરની સ્થિરતાનો અનુભવ થાય. હાલતા ચાલતા એમાં તમે ધ્યાન કરશો તો વધારે લાભ થાય. બેહીવાનું સારું, પણ બેહી રહ્યો તો જડતા આવી ગયા, આળસ થાય, પછી આનો એક મર્યાદા હોય ને. એના કરતા તમે ચાલતા ધ્યાન કરો, એટલે જોયા કરો શરીર હાલે છે આજુબાજુ થઈને, તમે એના ખાલી દ્રષ્ટા છો તો એ રીતે સમજાય કે હું જોનારો આત્મા અલગ શું સાક્ષી શરીરમાં ક્રિયા થઈ રહી, હલનચલન થઈ રહી, હું ખાઈ પીએ. એટલે દિવસ આખો કરતા આવી રીતે આ કરી ગયા માં. તો આપણે એવું નથી કે હા બેઠા રહીએ પુરાય તો જ થાય, પણ એ અમુક સાધનામાં તો હાલવાનું તો હોય, અમુક દિવસમાં આટલું એને હાલવાનું. એ હાલતો હોય પણ એનું અનુસંધાન આ છે, શરીર હાલી રહ્યું અને હું એ શરીરને જોઈ રહ્યો છું, તો એ સાધના બની જાય. તો સોહમ શબ્દ, આ સોહમ એ શબ્દ, આ ઓમકાર એ હું છું એવો અમને અનુભવ કરવાનો હોય કે આ જે નાદ ગંજેરી એ જ મારું સ્વરૂપ, એ હું છું. શરૂઆતમાં આપણે ન સમજે ને એમ થાય કે આ કોઈક નાદ સંભળાઈ બીજો છે ને હું જાણે શરીર આ છે એ સાંભળી રહ્યો છે, એવો શરૂઆતમાં ભ્રમ થાય થોડો. પણ એ જે નાદ છે એ જ આપણું સ્વરૂપ. ગુરુના છેલ્લા વચનમાં પેલા આ વચન, આદિ વચન, બેઠે ગગન જય દે, એટલે એ અહીંયા વયા જાય. ત્યાં એક થઈ ગયા ને, ત્યાં પુરુષ પ્રકૃતિ કયો કે બે જે આ બે અહીંયા છે ને પ્રકૃતિ કીધું, આ પુરુષ તત્વ કીધું, આ શિવ છે, આ શક્તિ છે કુંડલીની, તો બે એક થઈ જાય. એક થઈ જાવ એ જીવ, ત્યાં આપણે અદ્વૈતનો અનુભવ થાય. અદ્વૈત છે અહીંયા ને અહીંયા જે છે એ વિભાજિત છે. એને જ આપણે સમાધિ કહીએ, સહસ્રમાં એ સમાધિનો અનુભવ થાય. એ અનુભવ થાય પછી એવું જરૂરી નથી પછી એ આ યોગની જો કે ભાષા છે, પણ આ જ અનુભવ
વેદાંતમાં ધ્યાનથી થાય, આ આત્મવિચારના ધ્યાનથી. ગુરુજી કહેતા સમાધિના છે જે નિર્વિકલ્પ સમાધિ છે ને એમાં 3 પ્રકાર છે. સહજ સમાધિ, ભાવ સમાધિ, આ યોગ સમાધિ. તો ભાવ સમાધિ એવી છે કે એ આપણે એવા વાતાવરણ હોય સંગીત, ઘણી વાર માણસ છે એમાં ભાવમાં વહે જાય, એ બેઓ જે થઈ જાય, આપણે થાય કે કંઈક થઈ ગયું, પણ એ ભાવમાં વહે જાય ને ત્યારે એની વૃત્તિ તો શાંત થઈ જાય અને આનંદ જ આવતો, એ સ્વરૂપની સ્થિતિ હોય. પણ વળી પાછો ભાવ તો કઈ 24 કલાક તો ન રહીએ, પાછા બહિર્મુખ થઈ જાય. તો બહિર્મુખ થાય ત્યારે પછી એને ત્યારે વળી પાછું દ્વૈત ને વિક્ષેપ ન લાગ્યા કરે. એમ યોગમાં તમે સમાધિ જ કરવી એટલે આસન લગાડવું ને એને પ્રાણને ઉર્ધ્વ કરવા, એ બધી ક્રિયાઓ છે. તો એ કરીને કરો, એ આનંદ તો એ જ આવતો હોય, અહીંયા સ્થિતિ હોય. પણ પછી હવે કઈ આદર્શ પદ્માસન લગાડીને થોડા કે 24 કલાક રહેવાય, તો પાછું એ વૃત્તિ તો બહિર્મુખ થાય, પાછા તમારે બહાર આવવું પડે, તો થોડોક બહાર પાછો વિક્ષેપ રહ્યો. પણ આ સહજ સમાધિ, જ્ઞાન માર્ગની આ સહજ સમાધિ છે, એ કઈ તમારું સ્વરૂપ જ છે અને એમાં ક્રિયાની કોઈ જરૂર નથી. ધ્યાનમાં કઈ એવું નથી કે કુંડલીને અહીંથી કરો ને અહીંથી કરો. ધ્યાન એ જ્યારે નિરાકારના ધ્યાનમાં પ્રવેશી ત્યાં તે પછી અહીંથી ઉપર જ એ અનુભવ થાય અને એ શરીરને એની હારે લેવા દેવા નથી. કારણ કે વેદાંત તો એમ કે શરીર નથી, આપણે ગઈકાલે જોઈએ કે સૂક્ષ્મ સ્થૂળ કારણ ત્રણેયથી પર આપણું સ્વરૂપ છે અહીંયા. તો એ ચક્રો ને બધું નાડીઓ ને બધું આખરે છે તો એ સૂક્ષ્મ શરીરમાં. એટલે યોગની ભાષામાં એ બરાબર છે. વેદાંત તો પછી આને જ મિથ્યા ગણે કે એ 3 મનની 3 વૃત્તિઓ કયો, 3 મનની 3 અવસ્થા કયો, એ સંસાર જગત, એ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ કે સ્થૂળ સૂક્ષ્મ કારણ, એ બધું બ્રહ્મા વિષ્ણુ મહેશ કયો કે 3 વેદ કે ત્રિપુટી બધું આવી ગયું. તો એનાથી પર છે આપણે, બસ એ સમજી લ્યો તો પછી શરીર આ તે બુદ્ધિ મન ઇન્દ્રિયો બધું એનાથી પોતે અલગ છે. તો એ જે છે ને એ તો આપણું સહજ સ્વરૂપ છે. એટલે એ તમે ઉઠતા બેઠતા હાલતા ચાલતા એ તો જળવાય કે એ કોઈ થોડું સાધવાનું છે કે કર્મથી ઉપલબ્ધ થાય, મહેનત કરીએ તો અનુભવ થાય, એ આપણો સ્વભાવ છે. એટલે એને સહજ સમાધિને શ્રેષ્ઠ કીધું. એ પછી એને કંઈ કરવું ન પડતું. એટલે કબીર કે આંખ ન રૂંધું કાન ન ઊંધું, ખુલે ને એને નિહારું હસી હસી. એ જાગતો હોય, ઉઠતો હાલતો, આપણે બેઠો હોય તો એ સમાધિ અવસ્થા છે. સમાધિ આપણે એમ માની લીધા કે આસન લગાડીને આમ બેસી જાય ને આંખો ને પછી ભાઈ તો વયા ગયા સમાધિમાં. એ યોગની ભાષા ને યોગ માટે બરાબર છે, પણ જ્ઞાન માર્ગમાં તો આ સહજ સમાધિ કીધી. એ સહજાવસ્થા, સહજ સમાધિ, સહજ સાધના, સહજ ધ્યાન. એટલે કે પ્રયાસ નહીં. સહજ સાધનામાં આ જ વાત કરે, તમે પ્રયાસ છોડી દે. સહજ સાધના, ધ્યાનમાં કોઈ પ્રયાસ છૂટી જવો જોઈએ. ભેદના ભેદુ ભેટે બ્રહ્મને. જેણે ભેદ જાણી લીધો, આ સત અસત કયો કે દેહ દેહી કયો, એ બેનો ભેદ જેને જાણી લીધો એને પોતાના સ્વરૂપનો બોધ થઈ ગયો. એ ભેટે બ્રહ્મને. એટલે ભેટે એટલે એવું થાય કે બે પછી એકબીજાને રામ રામ લે કે ઘરે લગાડી કે એવું નથી. બે એક જ હતા ને એક જ છે એવો અનુભવ થાય. કઈ બે નહોતા તે હવે ભેટ કે જુદા હતા અટાણા એવું નથી. એ તો એક જ છે ને, ભેદ તો ઉભા થાય એમ નથી. બ્રહ્મ આત્મા પરમાત્મા તો ચૈતન્ય એક છે, આખું આ અસ્તિત્વ આખું બ્રહ્માંડ એક છે, જોડાયેલું છે. એમાં અલગ અલગ કરાય નથી. આપણે ઉપર આ સ્થૂળ દ્રષ્ટિથી એમ લાગે કે આ જુદા જુદા છે બધા. આ આકાશ છે, આ બધું એમાંથી તો ઉત્પન્ન થયા, એ બધા એને જોડી રહ્યો છે, બધું જોડાયેલું છે. અટાણે વિજ્ઞાનિક એને જુદા શબ્દો વાપરે કે એ સ્વીકાર તો કરે કે કોઈ શક્તિ કંઈક હોવું જોઈએ આખા બ્રહ્માંડને જોડીને રાખે છે અને એ બધું હાલે છે. એટલે ભેટવું એટલે અનુભવ થવો, અદ્વૈતનો અથવા તો યોગનો અનુભવ થવો. બે એક જ છે. જીવ અને ઈશ્વર અલગ છે જ નહીં, અલગ હતાય નહીં, અલગ થઈ શકે નથી. પણ એ અભેદ હતો જ. પણ આ ભેદ બુદ્ધિ અહંકારને લીધે હું જીવ, હું શરીર, હું ફલાણો ભાઈ, એટલે આપણે આપણા પોતાની મર્યાદા કહી દે એટલે આ બધા અલગ અલગ થઈ ગયા હોવ રીતે અહંકારને લીધે. તો એ ઉપર ચલો જ અનુભવ શરીરનો ત્યાગ કરે. અંદર ઉતરીએ, હું કોણ તરફ જાય તો પછી સ્વરૂપનો બોધ થાય કે બધું એક જ તો છે. કારણ આત્માને ચૈતન્યને વિભાજિત ન કરી શકાય. આ સ્થૂળ આકાશને આપણે નથી વિભાજિત કરી શકતા. આ દિવાલમાં આકાશ છે, ગમે એટલા કિલ્લા બનાવો તો આકાશ તો એમાંય છે. આકાશના કઈ ટુકડા ન થાય, એનો વિભાગ ન થઈ શકે. એટલે તો વેદાંતમાં આકાશને ગગન સત્સમ વ્યોમો તેવા ઉદાહરણ આપીને આપણે સમજાવવાનો પ્રયાસ કરે કે એ ચૈતન્ય તત્વ આવું કંઈક છે અને મળતું આવે. આવું તો હાવ નથી, પણ આપણે ઉદાહરણથી કંઈક અંદાજ આવે, આપણે સમજાય કે આવું કંઈક શૂન્ય કે આ આકાશ જેવું છે, ગગન સત્સમ. કેવલ અખંડ અદ્વૈતેરી. બસ એ અદ્વૈત અખંડ
ત્યાં ખંડિત ખંડિત ટુકડા વિભાજિત નથી. કેવલ એટલે એક જ, બે નથી ત્યાં. એક બે એ પણ એક દ્વૈત બતાવે. બે હોય તો એક કઈ કહેવાય ને, એક નહીં બે નહીં ને હોવ માત્ર, એ કેવલ શબ્દ શંકરાચાર્ય વાપર્યો, કેવલ અદ્વૈત. ભક્તિ માર્ગમાં થોડા અદ્વૈત વિશે થોડા ભેદ છે. શુદ્ધ અદ્વૈત ને દ્વૈતાદ્વૈત ને દ્વૈત ને ભક્તિ માર્ગના સંપ્રદાયના આચાર્ય થોડા એના મતમાં થોડો ભેદ છે. પણ આપણે શંકરાચાર્યજીની પરંપરામાં છીએ. આપણે આ દશનામ પરંપરા એટલે શંકરાચાર્યની પરંપરા. આપણે જ્ઞાન માર્ગ અખંડ અદ્વૈત અખંડ અદ્વૈતી છે. આ સંસારે આવે ન જ આવે. આવવા જવાનું શરીર ને હતું ને, આત્માને તો આમે આવવા જવાનું નથી. આ પોતે આ રહ્યો ને, હું કરવા વાળો ન રહ્યો, હું જ ન રહ્યો એમ કહેવાય. પણ પાછું એમ થાય કે હું મરી જાય, હું નહીં રહ્યો તો હું મરી જાય. મરવાનો ન, સાચો હું છે સમજાઈ ગયો, આ ખોટો વહી ગયો, ભ્રાંતિ વહી ગઈ. એને મરવું કે આપણે ને માથા મૂકવાનું, મરવાનો તો આવું કઈ મરવાનું નથી. આ મરવું છે. અજ્ઞાન, આ ભ્રાંતિ વાળો ખોટો હું વહી ગયો, એ જ મૃત્યુ, એને જ મહામૃત્યુ કીધું. એ વહી ગયો એ મહામૃત્યુ એટલે બસ છેલ્લું મૃત્યુ. પછી જન્મવાનું ન રહે તો જન્મીએ તો મરવું પડે. પછી છેલ્લું મૃત્યુ એવું છે કે પછી એને જન્મ જ ન થાય. જન્મ થાય તો પાછો મરવું પડે ને, જન્મ હોય ને તો મરવું જ પડે. તો એ મહામૃત્યુ આ છે, સાચું મરવું આ છે. નાથ કે ને ગોરખનાથજીની વાણીમાં, મરો એ જોગી મરો, મરો મરણ હે મીઠા, તિસ્મરણી મરો જીસ્મરણી ગોરખ મરી દીઠા. આપણે થાય કે હરાપ દેતા હે મરો મરો, આપણે કે મરો મરો, આ મરો આશીર્વાદ છે. તો મરો આવી રીતે મરો, કે આ મરણ મીઠું છે, અમૃત. તિસ્મરણી મરો, મરીએ તો આપણે બધા મરવાનું તો કઈ કોઈ બચે જ હગે ને, મરવું તો બધા મરે. કેટલી ફેરે મર્યા જઈને એ ચક્કર ચાલે જ છે. પણ આ રીતે મરો, તિસ્મરણી મરો જીસ્મરણી ગોરખ મરી દીધા. ગોરખ જેમ મર્યો એમ તમે મરો તો મુક્ત થઈ જાય. એને દ્વિજ કીધા, બીજો જન્મ. પહેલો જન્મ તો આ શરીરનો, એટલે વારે વારે શરીરનો જન્મ થાય છે, એને પહેલો જન્મ કીધો. બીજો જન્મ એટલે જયારે સ્વરૂપ પ્રગટ થાય અથવા તો એનો અનુભવ થાય, એ બીજો જન્મ. એ બીજો જન્મ એટલે એને દ્વિજ કીધા. એટલે બે વાર જન્મ આવ્યો એવા, અથવા તો જેનો બીજો જન્મ થયો એને દ્વિજ શબ્દ એના માટે વપરાય. એટલે આમ તો દ્વિજ એટલે ઘણી વાર બ્રાહ્મણને કહે, સાચો બ્રાહ્મણ એ બ્રહ્મનો અનુભવ થયો એ બ્રાહ્મણ કહેવાય. આધ્યાત્મિક અર્થ એવો, બ્રાહ્મણ કોઈ જાતિ નથી. બ્રહ્મચિને શું બ્રહ્મણ. આ સંસારે આવે ના જાવે, અમૃત કિયા બસેરા. અમૃત એટલે જે અમર છે, જે સનાતન છે, જે અવિનાશી છે, જેનો આરંભ અંત નથી. અવિનાશી કયો, જુદા જુદા ઘણા શબ્દો આપણે વાપરીએ શાસ્ત્રોમાં. તો એ પોતાનું સ્વરૂપ છે અને પોતાના સ્વરૂપમાં સ્થિતિ થઈ ગઈ, સ્થિતિ હતી જ એનો અનુભવ થઈ ગયો. તો એ જ અમૃત, પોતે જ અમૃત છે. મૃત તો આપણે આ શરીરને મરી જાય એટલે આપણે મૃત, તો આપણે પોતાને મૃત માનીએ. એ આપણો ધર્મ નથી. મરવું જન્મવું એ દેહનો ધર્મ છે. એટલે કે પરધર્મ ભયાવહ. આ પરધર્મ છે, પ્રકૃતિનો દેહનો ધર્મ છે, અને આપણો પોતાનો ધર્મ એટલે કે હું મરું ને હું જન્મું. ધર્મ એટલે કે એ મરવું જન્મવું એ બધા એના લક્ષણ છે શરીરના. આપણે તો અમૃત છીએ સ્વરૂપથી. ગુરુ પ્રતાપે ગમ પડી સારી, અદ્ભુત વાત સુનેરી. હુનેરી હુનેરી વાત. ગુરુ પ્રતાપે ગમ પડી એટલે ગુરુની કૃપાથી પ્રતાપ કયો, ગુરુની કૃપા કયો, એનાથી ગમ પડી. ગમ પડી એટલે મને સમજાણ બોધ થયો. અહીંયા ગુરુ કૃપા એટલે બાહ્ય દેહધારી ગુરુ તો ખરા, એની જ ઓળખાણે કરાવી ને. પણ વાસ્તવિક પછી આ સ્વરૂપનો એ જ ગુરુ, એ કૃપા એને કીધી છે. કારણ કે આપણે ઘણી વાર કે ગુરુએ કૃપા કરી, ગુરુમાં ક્રિયા કરતા પણ વહી ગઈ. હવે કરવાનું એનામાં હોય જ નહીં, એ અકર્તા બની ગયા, એ જ ગુરુ કહેવાય. તો એમાં કરવાનું ન હોય તો વળી એમાંય ભેદ થાય. એક ઉપર કૃપા કરીને બીજા ઉપર ન કરીને એવું હોય કે ગુરુએ આના ઉપર કરી કૃપા. કરવાનો શબ્દ જ ના આવે. જે ગુરુ તત્વમાં સ્થિત પોતા સ્વરૂપથી થઈ ગયા, એમાં ક્રિયા જ નથી, કરતા પણ એનામ નથી. તો કરે હું એમાં કરવાનું ન હોય. પણ આપણે એને યારે જોડાઈએ તો આપણે એનો અનુભવ થાય. બસ આપણા ઉપર છે આધાર. એ તો સર્વવ્યાપી છે ગુરુ, તો અંદર છે, બહાર છે, બધે જ છે. પણ આપણે એની યારે જોડાય શ્રદ્ધા ભાવથી. અને એમાં દેહ જ્યાં સુધી ગુરુનો છે ત્યાં સુધી જો એના થોડુંક સાનિધ્યમાં રહેવાય તો બહુ મોટો લાભ છે. એને જ રમણે કીધું, હાઈએસ્ટ લેવલ ઓફ ગ્રેસ ઇઝ સાયલન્સ.
આ મૌન અંદર, આને જ મૌન કહેવાય. એ જ્યાં વાણી વિરામ પામે, વૃત્તિ વિરામ કયો, વાણી વિરામ કયો, નિર્વિચાર, વિચારો ન રહ્યા, એ અથવા તો ચિત્તવૃત્તિ નિરોધિત યોગ કીધું. યોગમાં એને ચિત્તવૃત્તિ નિરોધ કીધું. ચિત્ત એટલે આ મનમાં અંદર વૃત્તિઓ, એટલે આ તરંગો ઉઠ્યા કરે, વિચારો, કલ્પના, યાદો, એ બધું એનો વિરોધ થઈ ગયો એટલે સ્થિર થઈ ગયું. એ સમાધિ યોગમાં એને એ સમાધિની વ્યાખ્યા કરી. પછી કે સમાધિમાં શું થઈ ગયું કે કદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાના, જે દ્રષ્ટા જોનારો છે એ ત્યાં પોતે પોતાના શરીરમાં સ્વરૂપમાં જ સ્થિત થઈ ગયો એ સમાધિ. અદભુત વાત. ભજન પ્રકાશ આનંદ, આનંદ ભારી. આપણે કે ભારી મેઠું, ભારી મેઠું તો આનો બીજો શું શબ્દો, મૂંગો હાકર ખાધા જે આંગળી હલાવે, બીજું તો શું કરે? આપણે તો જોઈએ કે આંગળી તો હલાવે તો કેવીક મીઠી, કેવીક મીઠી, સખાડે તો ખબર પડે. એનું વર્ણન થતું ન, જરાક કાંકરી ચાખીએ તો આપણે આમ કરવા માંડીએ કે ભારી મીઠી, ભારી. ભજૈયો હાચો ભેરી. બસ એ ભજૈયો આપણો હારો ભાઈબંધ કયો, ભેરી કયો, કારણ કે એ હાથે રહેનારો છે. એ નિત્ય આપણો ઓળખ છે. એ સદાય સાથે રહીએ. એ એના પુરુષ પ્રકૃતિની અલગ નથી થતા. એટલે એ જે નાદ છે, એ પ્રકૃતિ છે, એ જ આપણો સાચો સાથી કયો, ભજૈયો કયો, એ સાચો ભેરી આપણો.